એમનું પણ હાર્દિક સ્વાગત છે. સુખનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આપણા ગામની અંદર, પોતાના ગામની અંદર પધારી આજ ગામને ધન્ય કર્યું છે. ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે તો એમનું હું શાલ અને મોમેન્ટથી સ્વાગત કરવા માટે આપણે સ્વાગત વિધિ તરફ જઈ રહ્યા છીએ. ત્યારે ડોક્ટર વીસી કાતરિયા સાહેબને શાલ અને મોમેન્ટો સાથે ગુરુબશ્રીભાઈને પણ વિનંતી કરું કે તેઓ સ્વાગત વિધિમાં જોડાય. ડોક્ટર વીસી વિધિને વધાવશે. જોરદાર તાળીઓ. ખૂબ ખૂબ આભાર. બતાવશું. હરેશભાઈ એમની જો ઈચ્છા હોય કે મારે કંઈક કેવું છે તો હું એમને વિનંતી કે થોડો સમય ગામના આગેવાનો, ભાઈઓ, ધરાઈ ગામમાં બહુ સરસ મજાનો કાર્યક્રમ થાય છે. એ માટે મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું અને સારી રીતે આ કાર્ય પૂરું થાય એની શુભેચ્છા પાઠવું છું. ધર્મની બાબતમાં ધર્મ એટલે શું? સામાન્ય રીતે કુદરતનો કાનૂન, વિશ્વનું વિધાન, નિસર્ગનો નિયમ એ જે છે એ જે સનાતન જે છે. દાખલા તરીકે કોઈને ક્રોધ આવે તો ક્રોધ નથી હિન્દુ, નથી મુસ્લિમ, નથી ખ્રિસ્તી, નથી પંજાબી, નથી જૈન. એ સમગ્ર માનવ જાતને જે કુદરતનો કાનૂન છે એ બધાને લાગુ પડે છે. કુદરતના કાનૂનને આપણે સમજીએ, એની અનુરૂપ આપણે જીવન જીવીએ, એ સાચી વસ્તુ છે. એમાં ખાસ તો એ આવે કે શીલનું પાલન. પતંજલિના યોગમાં નિયમ છે. યમ એટલે શીલ. શીલમાં જે 5 વસ્તુ છે: ચોરી ન કરવી, દુરાચાર ન કરવી, હત્યા ન કરવી, નશાપતર ન કરવું અને વ્યભિચાર ન કરવું. આપણા જીવનમાં આપણે શીલનું પાલન કરીએ અને આપણાથી થાય એટલી લોકોને મદદ કરીએ, એ સાચો રસ્તો છે. ફરી હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. મારે શરીર ઓછા પાલિતાણા સુધીમાં જવાનું હોવાથી હું નથી રોકાઈ શકું. એ બદલ હું ક્ષમા ચાહું છું. ધન્યવાદ. ધરાઈ ગામમાં મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અહીંયા ઉપસ્થિત નામ તો ગામ આખામાં હું બધાને ઓળખું છું, એટલે નામ કોઈને લેતો નથી. મને એક કામ સોંપવામાં આવ્યું કે તમારે વીરાભાઈને લઈને આવવાનું છે અને મેં મારી ફરજ પૂરી કરી. આવવાના જ હતા પણ મારે મને એને મોકો આપ્યો. 1970 દરાઈ ગામની સાથે મારો નાતો રહ્યો છે. વીરાભાઈ અમે સાથે ભણતા
ચકુરાતા અને આજે યાદ ન કરીએ તો મારી દ્રષ્ટિએ મારી ઘણી મોટી ભૂલ કહેવાય. એ માણસની એક જીદ હતી બાળકોને ભણાવવાની, અને એ જીદની અંદર એણે કેટલા દોડા કર્યા છે એ તમને કોઈને ખબર નથી, મને ખબર છે. એણે આ ગામની અંદર શિક્ષણ ક્ષેત્રે બધાને ઉજાગર કરી વીરાભાઈને ડૉક્ટર બન્યા, બાકીના લોકોને ભણાવ્યા, ને એની પછી તમારા ગામના 59-60 ડૉક્ટર બન્યા. એક ગામને જીત બાકી એક હતી કે આપણે બધાને ભણાવવા. 80 પહોંચી ગયો. એટલે એક માણસ એક વિચાર શું કરી શકે છે. વીરાભાઈએ 1972માં મને એક વચન આપ્યું કે હું પ્રાઇવેટ પ્રેક્ટિસ નહીં કરું. એના પરિપાક રૂપે મહુવામાં અને મોરબીમાં સદભાવના હોસ્પિટલ થઈ. કનુભાઈ જોડાણા અને બાદમાં બધી વિગતો ખબર જ છે તમને. પણ એક નાનો એવો વિચાર છે, એ વિચારને મૂર્તિમંત સ્વરૂપ આપીને વિચારને માટે આખી જિંદગી પોતાની ખપાવી દીધી. અને એ કાંઈ બહુ ઓછી વાત નથી. આજ માણસો મોજ શોખના જમાનામાં શું ન કરે, પણ સવારમાં 8 વાગ્યામાં ઉઠી અને કામે લાગી જવું, અને આજે સુધી હજારો દર્દી લાખો દર્દીઓને જોઈ અને જેમને આંખો આપી છે. મારે તો અમને ઘણી વખત એવું થાય કે અમે મોટી ભૂલ કરી અને બાંધીને કે ભાઈ મેં જ કીધું ને ભાઈ તમે ડાક્ટર બધા મેં કીધું પૈસા થાય ને એટલે પછી કોઈ ના ન હોય. એને પછી હોસ્પિટલ બનાવે ને પછી પૈસા બનાવે ને એને કંઈ એની ભૂખ સંતોષાય જ નહીં. એટલે મને કે મારે સેવા કરવી છે. મેં તો બધા જેવું પ્રોપેગાન્ડા સર્કલ થઈ જાય આખું મોટું, એટલે હવે પૈસા બનાવવા મળી લાગી જાય. એટલે મેં તું લખી દેવાય તું મને કે જો હું ડૉક્ટર બનીશ તો પ્રાઇવેટ પ્રેક્ટિસ નહીં કરું. એ એક કાગળિયામાં લખેલી વાત હજી હવે તો મૂકી દીધી ડૉક્ટરી, પણ એ પોતે પાળી બતાવી. આનાથી મોટું વચન પાલન કેવું. આની પરથી ઘણા ધડા લઈને ઘણું કામ થાય. રમેશભાઈ પણ મહુવામાંથી બહુ હીરાનું કામ કરતા કરતા સુરતમાં જઈ જે સ્થાને પહોંચ્યા. એણે ધરાઈ ગામમાં નાના મોટા કેટલાય કામો કર્યા, બધાને ન ખબર હોય. એવા કેટલા દુખિયાઓ હોય, દવાનું કામ હોય કે બીજી રીતે લેણું થયું હોય, એવા કામો કરતા રહે છે. ભોળાનાથને પ્રાર્થના કે હજી ઉત્તરોત્તર એની પ્રગતિ કરતા રહે અને ધરા ગામની સેવા કરતા રહે. આપ સૌ આ ગામ સંતથી રહ્યો છો, તમામ જ્ઞાતિ એક થઈને રહે છે, એવી ભવિષ્યમાં રહે અને સૌ એકબીજાનું ધ્યાન રાખે એવી ભોળાનાથને પ્રાર્થના કરી વિનમું છું. એવી વાત કરી, પણ સાહેબ માટે એક શેર મારે કહેવો છે ફિરાક ગોરખપુરીનો કે जिन्हें शक वो करे और खुदाओं की तलाश. जिन्हें शक वो करे और खुदाओं की तलाश. हम तो ऐसे इंसान को दुनिया का खुदा मानते हैं. हम तो ऐसे इंसान को दुनिया का खुदा मानते हैं. ડોક્ટર બન્યા એટલે પછી પૈસાનો પાળો જ પડે એવું નથી, પણ પ્રેમનો પાળો પડ્યો છે. એટલા માટે ફિરાક ગોરખપુરીને આપણે યાદ કરવા પડ્યા. આપણા ગામની અંદર પધારી અને ગામને ધન્ય કર્યું છે. હવે અમને આ સ્વયંસેવકોને એટલો ડબલ ઉત્સાહ થવાનો છે કે અમારે સાથે તો હવે વીસી કાતરિયા સાહેબ છે, બિપિનભાઈ છે, એટલે ડબલ ઉત્સાહથી અમે આ 3 દિવસ સુધી કામ કરશું એવી અમને તમને વિશ્વાસ આપીએ છીએ. અને આપના ગામની અંદર પધાર્યા એ બદલ આપ સૌનો હૃદયથી કામ વતી આભાર પ્રગટ કરું છું. અને